લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા અને સેનેટરી વિભાગની ટીમ દ્વારા ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે આવેલ મિસ્ટર પફના આઉટલેટ ઉપર તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી। સોશિયલ મીડિયામાં કેક, પેસ્ટ્રી સહિતના ખાદ્ય વસ્તુઓ જ્યાં રાખવામાં આવે છે તે અંગેનો વિસ્તારના કથિત વિડીયો વાયરલ થતાં મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ વોર્ડ ઓફિસરને વિડીયો અંગે જાણ થતાં ખોરાક શાખા, સેનેટરી ઇન્સ્પેક્ટર અને સંબંધિત અધિકારીઓની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ કરી હતી। આ દરમિયાન આઉટલેટના મેનેજરની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં બનાવ બન્યો હોવાનું સ્વીકારાયું હતું તેમ અધિકારીએ જણાવ્યું હતું। તપાસ દરમિયાન સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા જીપીએમસી એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। સાથે જ ખોરાક શાખા દ્વારા પણ ફૂડ સેફ્ટી નિયમ અંતર્ગત ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા અને સ્થળનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। ખોરાક શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે આઉટલેટને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે અને જરૂરી માપદંડો પૂર્ણ ન થાય ત્યાં સુધી દુકાન બંધ રાખવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। નમૂનાઓના રિપોર્ટ અને વિભાગીય પેરામીટર્સ પૂર્ણ થયા બાદ જ દુકાન ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે। અધિકારીએ વધુમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં ફરી આવી બેદરકારી સામે આવશે તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે। ગઈકાલે સાંજે અમને આ વિડીયોની જાણ થઈ વોર્ડ ઓફિસર શ્રી દ્વારા અને તે અંતર્ગત આજરોજ સવારે જ અમે સ્થળની મુલાકાત લીધેલ અને તે બનાવ ખરેખર બનેલો છે જે તેમના મેનેજર દ્વારા પણ અમને જણાવ્યું અને વોર્ડ લેવલે જે સેનેટરી ઇન્સ્પેક્ટર અમારી સાથે આવેલ છે તેઓ જે દંડની વસૂલાત જીપીએમસી એક્ટ પ્રમાણે જે એમની જોગવાઈ છે એ પ્રમાણે કરે છે અને ફૂડ સેફ્ટી અંતર્ગત અમારે નમૂનો લઈ તેમજ ઇન્સ્પેક્શન કરી અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ અંતર્ગત જે કાર્યવાહી કરવાની છે તે હવે કાર્યવાહી ચાલુ છે અને આજરોજ અમે નમૂનો લીધા પછી દુકાન પણ અમે ક્લોઝ કરાવીશું અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આધારે જે અમારા પેરામીટર્સ છે તેમનું ફૂલફિલ થશે ત્યારબાદ જ તેમની અરજી લઈ અને ફરી ઇન્સ્પેક્શન કરીને જો એ ફૂલફિલ થયા છે તો તેમને શોપ ઓપન કરવાની પરમિશન આપવામાં આવશે। વારંવાર નાગરિકના જીવન સાથે, સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે। મિસ્ટર પફમાં આગળ પણ એક ઘટના બની હતી, ફરીવાર તો કાયદેસરની તમે કડક કાર્યવાહી કેમ નહીં? મિસ્ટર પફના જે જુદા જુદા આઉટલેટ છે એટલે એ જુદા જુદા આઉટલેટ અંતર્ગત એમના લાયસન્સ પણ જુદા જુદા હોય છે, તો તે અંતર્ગત અમારે એમની ફર્મને તો અમે જાણ કરી છે, પણ જે રિટેલ આઉટલેટ છે જે ફર્મ અલગ છે તેઓને અમારે ફર્સ્ટ ટાઈમ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી અને એમને જાણ કરવાની છે અને ફરીવાર જો આ જ જગ્યાએ આ વસ્તુની બનાવ ફરી બનશે તો તે અંતર્ગત જે એફએસએસઆઈ મુજબ જે આગળની કાર્યવાહી છે એ પણ કરવામાં આવશે। વોર્ડમાંથી સેનેટરી એ કેમ તમારી સાથે હવે આવે છે? એ વોર્ડ ઓફિસર જે કમિશનર સાહેબની સૂચના આધારે જે દંડની કાર્યવાહી જે સ્થળ પર કરવાની હોય છે એ ફૂડ સેફ્ટી અંતર્ગત થઈ શકતી નથી અને જે સેનેટરી મીન્સ વોર્ડ લેવલે જે પાવર આપેલા છે જીપીએમસી એક્ટ હેઠળ તો એ દંડની વસૂલાત એ લોકો કરી શકે છે। જે ₹10,000 એમને જે પેનલ્ટી આપણે ફાઇન કરેલો છે જે સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા લેવામાં આવે છે। 10,000નો દંડ સંતોષકારક એ જીપીએમસી એક્ટ મુજબ એ સેનેટરી ઇન્સ્પેક્ટરનું કામ છે, હવે એના અંતર્ગત હું કહી ના શકું અને ફૂડ સેફ્ટી અંતર્ગત મારે જે કાર્યવાહી ઇમ્પ્રુવમેન્ટ નોટિસ, સેમ્પલ આપવાની તેમજ શોપ ક્લોઝ કરાવવાની એ કાર્યવાહી અમારા તરફથી કરવામાં આવે છે।